નમસ્તે ખેડૂત મિત્રો, આજની કૃષિ માહિતી કે વર્તમાન પરિસ્થિતિની અંદર મગફળીની અંદર એક ગળાનો ઉપદ્રવ જોવા મળે છે. તો આ ગળાના ઉપદ્રવના નિયંત્રણ માટે આપણે શું કરી શકીએ, તેમજ મગફળીના પાકની અંદર ફૂલોની સંખ્યા વધારવા માટે આપણે કેવા કેવા મોલિક્યુલરનો ઉપયોગ કરી શકીએ, આ વિષય ઉપર આજે આપણે ચર્ચા કરીશું. તમે જોઈ રહ્યા છો એ ખેતીના દવાખાના યુટ્યુબ ચેનલ તથા ખેડૂત મોલ ધોરાજીમાં આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે. જો તમે અમારી યુટ્યુબ ચેનલ એ ખેતીના દવાખાના ઉપર નવા હોય તો તમે અમારી યુટ્યુબ ચેનલ એ ખેતીના દવાખાના સબસ્ક્રાઇબ કરો, જેથી કરીને અમારા દ્વારા મૂકવામાં આવતી ખેતીલક્ષી ઉપયોગી માહિતી એ આપ લોકો સુધી સરળતાથી અને વહેલી તકે પહોંચી જાય એવી જ આશા સાથે. તો ખાસ કરીને અત્યારે મગફળીના પાકની અંદર એ ખાસ કરીને ગળાનો ઉપદ્રવ જોવા મળે છે. તો ગળા દ્વારા શું નુકસાન થાય અને કેવી રીતે નુકસાન કરે એના વિશેની જો વાત કરવામાં આવે તો ગળો એ રસ ચૂસક જીવાતમાંની એક જીવાત છે. પોતાનું જીવન ચક્ર ચલાવવા માટે એક કુમળા પાન અથવા તો ડાળીઓમાંથી રસ ચૂસીને પોતાનું જીવન ચલાવે છે. તો ખાસ કરીને મગફળીની અંદર જો પોતાનું જીવન ચક્ર ચલાવવા માટે ડાળીઓમાંથી રસ ચૂસવા માંડે તો ડાળીઓ ઉપર રહેલા જે કંઈ સૂયા છે એ સુકાવા માંડે છે, અને જો સૂયા સુકાઈ જાય તો એની સૌથી મોટી અને એની સૌથી માઠી અસર ત્યાં આપણા મગફળીના ઉત્પાદન ઉપર પડતી હોય છે. તો આનું નિયંત્રણ કરવું એટલે કે ગળાનું નિયંત્રણ કરવું એ ખૂબ જરૂરી છે. કેવા કેવા મોલિક્યુલરથી કરી શકીએ એના વિશેની જો વાત કરવામાં આવે તો ખાસ કરીને હું જે મોલિક્યુલર બોલું છું એ તમારી પાસે જો પડેલા હોય તો તમે એમાંથી પણ ઉપયોગ કરી શકો છો. તો ખાસ કરીને થાયોમેથોક્સામ 30% FS તેમજ થાયોમેથોક્સામ 25% SG, જે આપણે જૂની અને જાણીતી બ્રાન્ડ તરીકે એકતારા નામથી ઓળખતા હતા, એ એક પંપની અંદર 10 ગ્રામ લેખે નાખીને જો તમે તમારા મગફળીના પાક ઉપર છંટકાવ કરશો તો એની અંદર પણ તમને સારા પરિણામ મળી શકે છે. તેમજ ડાયનેટોફ્યુરાન 20% SG એક પંપની અંદર 10 ગ્રામ, તેમજ ડાયનેટોફ્યુરાનની સાથે સાથે જો આ મોલિક્યુલ અવેલેબલ ન હોય તો ડાયમિથિયોએટ, એટલે કે ઘણા બધા ખેડૂત મિત્રો આને રોગર નામથી ઓળખતા હતા, તો એ રોગર 30 થી 40 મિલી પ્રતિપંપ નાખીને જો છંટકાવ કરશો તો આની અંદર પણ તમને સારામાં સારા પરિણામ મળી શકે છે. તો ખાસ કરીને મગફળીની અંદર ફૂલોની સંખ્યા વધારવા માટે આપણે શું કરવું જોઈએ? જો ફૂલોની સંખ્યા વધારે તો ખાસ કરીને ફ્રૂટની સંખ્યા વધારે, અને ફ્રૂટની સંખ્યા વધારે તો ઉત્પાદન પણ વધારે. તો માર્કેટની અંદર મળતું પ્લેક્ટોબુટાઝોલ નામનો જે મોલિક્યુલર આવે છે, જે જૂની અને જાણીતી બ્રાન્ડ તરીકે આપણે કલ્ટર નામથી ઓળખતા હતા, એક પંપની અંદર ખાસ કરીને 5 મિલી લેખે જો તમે નાખીને ઉપયોગ કરશો તો આ જે પ્લેક્ટોબુટાઝોલ છે એ વાનસ્પતિક વૃદ્ધિને નિયંત્રણ કરશે. પોષક તત્વો અને ઉર્જા જે રહેલી છે એનું રૂપાંતર એ ફ્રૂટમાં કરશે, જેના કારણે આપણે સારા ઉત્પાદનો મળી શકે છે. તો આ મેં આપેલી માહિતીથી ખાસ કરીને ગળાના નિયંત્રણમાં તમને કેવું પરિણામ મળ્યું, કલ્ટરના ઉપયોગ કર્યા પછી તમને તમારા મગફળીના પાક ઉપર ઉત્પાદન ઉપર એની શું અસર થઈ એ તમારો અભિપ્રાય અમને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવો. તમારી એક કોમેન્ટ એ ઘણા બધા ખેડૂત મિત્રોને પોતાના ખેતરની અંદર વધુ ઉત્પાદન મેળવવા માટે શું શું માવજત કરવી જોઈએ એના વિશેની પારદર્શિકતા પ્રસ્થાપિત કરશે. એવી જ આશા અને એવા જ વિશ્વાસ સાથે ભારત માતા કી જય.